पीछे देखो पीछे। बाहर की हे प्रभु अरे बड़े खतरनाक लोग हैं। बच गया साला। अरे सुनो, जरा इन दोनों में से कोई एक खाना। कड़वा है? नहीं यार, ये तो बहुत मीठा है। इसका मतलब चूहे मारने की दवाई इसमें है। खत्म। क्या बोला तूने? बाय बाय, टाटा, गुड बाय, गया। रुक, तेरे को बता दो। कपाड़ में है तो केम नत केरो? ભૂલી ગઈ। માંગ પૂરવાનું ભૂલવાનું નહીં, તારો ઘરવાળો જીવે છે હજી। પણ કોક વાર ભૂલી જવાય। કાના તારી માનું હું કરું તારી માનું? ગાડી વાળો નહીં પપ્પા, આપણે જવાનું થાતું નથી। ગાડી વાળો પપ્પા મારી વાત તો સાંભળો। આપણે લોકડાઉન પછી પહેલી વાર ફરવા નીકળ્યા। તમે ને મમ્મી બે હંમેશા ઝઘડો કરતા હોય। તારી માથી કંટાળ્યો છું, કયામાં નથી। હાલો હવે ભૂંડા લાગો છો। બંધ થઈ જા। પપ્પા આ છોકરો ભગવાનનું રૂપ કહેવાય ને? હા બેટા, ભગવાનનું રૂપ જ કહેવાય ને। તો મારી મમ્મીને સમજાવને, ભગવાનને હાવણિયા હાવણિયા મારે છે। तो कौन था यू? तो क्या था यू? गया कहाँ?
ચા બની દો. બનાય ચા બનાય. આદુ નાખું, હા નાખી દે. તુલસીનું પાન નાખું. એ નાખી દે. એક કામ કરું, ફુદીનો નાખી દો, ગરમીનો બહુ સારો. એક કામ કર, થોડુંક રાઈ અને જીરું એનો વઘારે કરી નાખ. ધ્યાન રાખ, મને ચા લઈ આવી ને. ઓલું નાખું પેલું નાખું. આ છોકરાની પરીક્ષા પૂરી થઈ ગઈ શું હવે ઉનાળાના વેકેશનમાં ફરવા ક્યાં જવાનું? ઓફિસે. ઓકે. હે ક્યાં જવાનું? ઓફિસે. કેમ ઓફિસે? હું ઉનાળાના વેકેશનમાં ફરવા જવાની વાત કરું છું. હા તો હું ઈ જ કહું છું, ઉનાળાના વેકેશનમાં ઓફિસે જવાનું છે. હું કઈ એની જેમ સ્કૂલે નથી જતો કે મારે ઉનાળાના વેકેશન આવે. કામે જાઉં છું. તો અઠવાડિયાની રજા મૂકી દેવાય. એ રજા વાળી આ માર્કેટમાં સ્થિતિ જોઈ, માર્કેટ ડાઉન છે, મંદી કેટલી છે, અત્યારે રજા ના મુકાય. તું આ ફરવા જવાનું સાઈડમાં મૂકી દે. ના હો, અમારે તો ઉનાળાના વેકેશનમાં ફરવા જવું જ છે. તમારે જવું હોય જાવ. હાલે. શું વાત છે? આજે ઘર એકદમ ટકાટક દેખાય છે. શું થયું? જો ને રિચાર્જ પૂરું થઈ ગયું. રિચાર્જ કરાવી દેજો. કેટલા એપિસોડ જોવાના ભેગા થઈ ગયા. કાંઈ વાંધો નહીં, કરાવી દે. તો શું તમે રિચાર્જ કરાવ્યું? 1 મહિનાના એપિસોડ ભેગા થઈ ગયા. રિચાર્જ કરાવી દો ને. કાલે જોઉં છું, કરાવી નાખું. અહીં જશો 2 મહિના થયા તમને કહું છું, હજી રિચાર્જ નથી કરાવ્યું. કેટલા એપિસોડ ભેગા થઈ ગયા. કરાવી દો ને રિચાર્જ. મને ભૂલાઈ ગયું, કરાવી નાખું કાલે પાકું. આ 2 મહિનાથી હું રાયડું પાડું છું કે રિચાર્જ કરાવી દો, રિચાર્જ કરાવી દો. મારે સિરિયલ જોવી તો તમારાથી રિચાર્જ ન થયું અને જેવી આઈપીએલ ચાલુ થાય એને પહેલા દિવસે ફટ રિચાર્જ કરાવી નાખ્યું. લાવો રિમોટ. 2 મહિનાના એપિસોડ સિરિયલના નો જોઈ લો ને ત્યાં સુધી એક મેચ નથી જોવાની. તો આઈપીએલ પૂરી થઈ જાય. ભલે પૂરી થઈ જાય, તરત રિચાર્જ થઈ જાય. અમાર સિરિયલ જોવા હોય તો નો ધ્યાન દે. એ રેવા દ્યો, એ તમારાથી નો ઉપડે. ये मजदूर का हाथ है कातिया, लोहा पिघलाकर उसका आकार बदल देता है. ખાલી હાથ નહીં, તમારું મોઢું મજૂર જેવું જ છે. તો ક્યાંથી ઉપડે? આમાં કઈ રેવા દીધું? આ 10 વર્ષ ત્યાં લોહી પી પીને છૂઈ દીધું બધું. હાવ भगवान क्या जुल्म है. આ 10 વર્ષ ત્યાં એક લોહીનું ટીપું નથી ચડવા દીધું આમાં. હાલી તું હજી કેટલી સુંદર લાગે છે. તું કામ પણ કેટલું બધું કરે. अच्छा તું આખો દિવસ ઘરકામ કરીને થાકી જતી છે નહીં? ठीक है. એટલે તો જોને તું એકદમ નબળી ને દુબળી ને પાતળી થઈ ગઈ છે. ટાઈમ ટુ ટાઈમ ખાઈ લેવાનું, આરામ કરી લેવાનું અને તારે તારા શરીરનું ખાસ ધ્યાન રાખવાનું. શું કીધું? હા, તું તારા પિયર કઈ રીતે રહેતી હતી એ રીતે જ રહેવાનું. તારા પિયર વાળા કેટલા સારા છે, જો એટલે સમજદાર છે, તને કેટલી સાચવે. બરાબર, એ તારું ધ્યાન રાખવાનું. એ રીતે જા પાણી ભરી આવ. તો મિત્રો, આજે હમણાં હું બોલ્યો એ મંત્રનો જાપ તમારે દિવસમાં 1 વાર અચૂકપણે કરવાનો. જો તમે આ મંત્રનો જાપ કરતા શીખી ગયા તો મારી 100%ની ગેરંટી છે તમારા ઘરમાં કે તમારા ઘર સંસારમાં ક્યારેય કકળાટ નહીં થાય અને કાયમના માટે શાંતિ થઈ જાય. વિશ્વાસ ન આવતો તો એકવાર અજમાઈ લો, પછી કોમેન્ટ કરજો મને. હા, હું આખો દિવસ ટીવી જોયા કરે છે, કઈ ઘરના કામ કરો. આવ ઊભા થાવ તો સોફા સાફ કરવા છે. ઊભા થાવ તો બેડશીટ બદલવી છે. સ્વેટર લાવો, ધોવાનું છે. લાવો જલ્દી. મશીનમાં નાખો. આપું 1 મિનિટ ભાઈ, ચાલુ રાખ. આ પંખો કોને ચાલુ કર્યો? પોતું મારું છું, દેખાતું નથી તેને હુકવા ચાલુ જ કરવો પડે ને. આ પડદા ઉતારજો તો. એ જોઈ નાખો. લે માતાજી, આ લે રિમોટ. તું ટીવી જોઈ લે, મારી ભૂલ થઈ ગઈ.